We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello friends, this is Bhumika from Atmiya Institute of Technology and Science for Diploma Studies, Rajkot. In today's session, I am going to explain the advantages and disadvantages of JDBC. Now, what is JDBC? JDBC is a Java database connectivity. It is a generic API which is provided by Sun Microsystems. અને જાવાની કોઈ બી એપ્લિકેશન હોય, ડેસ્કટોપ એપ્લિકેશન હોય કે વેબ એપ્લિકેશન હોય, તેને ડેટાબેઝ સાથે કનેક્ટ કરવા માટે JDBCનો યુઝ થાય છે. નાઉ JDBCમાં કોઈ પણ ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરવા માટે ડ્રાઈવર્સની જરૂર પડે. એટલે ડ્રાઈવર્સ છે એ પણ પ્યોર જાવા કોડ છે. અત્યારે જે ડ્રાઈવર્સ JDBCમાં યુઝ થાય છે દેટ ઇઝ પ્યોર જાવા કોડ અને ઇટ વર્ક્સ ઓન ઓલમોસ્ટ મોસ્ટ ઓફ ધ પ્લેટફોર્મ્સ. એટલે JDBCનો જ્યારે આપણે યુઝ કરીએ છીએ ત્યારે ઘણા બધા એડવાન્ટેજીસ પણ છે અને લિમિટેશન્સ પણ છે. લેટ અસ એક્સપ્લેન એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ JDBC ઇન ડિટેલ. Now first are advantages. Now if you have selected and installed the right drivers, then using JDBC almost you can connect with any type of database. એટલે જેમ મેં આગળ કહ્યું એમ જો તમે ડ્રાઈવર ઇન્સ્ટોલ કરેલા હોય જે ડેટાબેઝ સાથે તમારે કનેક્શન કરવાનું હોય તો તમે ઓલમોસ્ટ કોઈ પણ ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરી શકો. ફોર એક્ઝામ્પલ તમારે ઓરેકલ સાથે કનેક્શન કરવાનું હોય જાવા એપ્લિકેશનનું તો તમારે ઓરેકલના ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવા પડે. MySQL સાથે કનેક્શન કરવાનું હોય તો MySQLના ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવા પડે. એટલે જો ડ્રાઈવર્સ છે એ રાઇટલી ઇન્સ્ટોલ કરેલા હોય તો JDBCનો યુઝ કરીને જાવા એપ્લિકેશન કોઈ પણ ડેટાબેઝને એક્સેસ કરી શકે છે. Now using JDBC you can create a single application which will work on different platforms. That means JDBC છે એ પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ છે અને જે એપ્લિકેશન તમે લિનક્સમાં ચલાવશો એ વિન્ડોઝમાં પણ ચાલશે. નાઉ પ્યોર JDBC ટેકનોલોજી બેઝડ જે ડ્રાઈવર છે તેમાં જનરલી કોઈ અલગથી સ્પેશિયલ ઇન્સ્ટોલેશન કરવું પડતું નથી. દેટ મીન્સ કે જો ડ્રાઈવર પ્રોપરલી ઇન્સ્ટોલ કરેલા હોય તો એના સિવાય બીજી કોઈ અલગ ઇન્સ્ટોલેશનની જરૂરિયાત પડતી નથી. નાઉ JDBC ડ્રાઈવર્સ છે દે આર પ્યોરલી ઇમ્પ્લિમેન્ટેડ ઇન જાવા, સો દે આર પ્લેટફોર્મ ઇન્ડિપેન્ડન્ટ, પોર્ટેબલ એન્ડ સિક્યોર. એટલે જાવાના જે ફીચર્સ છે, સિક્યોરિટી છે, પોર્ટેબિલિટી છે એ JDBC ડ્રાઈવર્સને પણ લાગુ પડે છે. નાઉ ઇટ કેન બી યુઝડ ફોર બોથ ટાઈપ ઓફ પ્રોસેસિંગ, સિન્ક્રોનસ એન્ડ એસિન્ક્રોનસ. અને ડેટાબેઝમાં જે ડેટાનું જે સ્ટ્રક્ચર ક્રિએટ થાય છે એ ઓટોમેટિકલી XML સ્ટ્રક્ચર ક્રિએટ થઈ જાય છે JDBCમાં એન્ડ ઇટ ઇઝ વેરી મચ યુઝફુલ ઇન મોસ્ટ ઓફ ધ એપ્લિકેશન્સ. સો ધીસ ઓલ આર ધ એડવાન્ટેજીસ ઓફ JDBC. નાઉ નેક્સ્ટ આર ડિસએડવાન્ટેજીસ. ઇફ યોર પ્રોજેક્ટ ઇઝ ટુ લાર્જ, મતલબ કે જો પ્રોજેક્ટ બહુ જ મોટો હોય તો ઘણીવાર પરફોર્મન્સ છે એ JDBCમાં વીક જોવા મળે છે. એન્ડ ઇન JDBC તમે જે ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરી હોય એને રિલેટેડ ક્વેરીઝ તમારે લખવાની હોય. દેટ મીન્સ કે ડેટાબેઝ સ્પેસિફિક ક્વેરીઝનો યુઝ થાય છે JDBCમાં. એટલે ઇફ યુ વિલ ચેન્જ ધ ડેટાબેઝ તમારે ક્વેરીઝ પણ ચેન્જ કરવી પડશે. એકચ્યુઅલી ઇન મોસ્ટ ઓફ ધ ડેટાબેઝ ટૂલ્સ ઓરેકલ હોય, MySQL હોય, SQL સર્વર હોય, બધામાં જે ક્વેરી લેંગ્વેજ છે એ તો SQL જ છે, સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજ. પણ તો બી બધા જે ડેટાબેઝ ટૂલ્સ છે એમાં ક્વેરીઝ લખવામાં સિન્ટેક્સમાં થોડો ડિફરન્સ છે. એટલે JDBCનો યુઝ કરીને જ્યારે તમે કોઈ એપ્લિકેશન બનાવી હોય અને એમાં તમે સૌથી પહેલાં સપોઝ ઓરેકલમાં ડેટાબેઝ બનાવ્યો છે અને હવે તમે ચેન્જ કરો છો અને MySQLમાં ડેટાબેઝ કન્વર્ટ કરો છો તો તમારે બધી ક્વેરીઝ પણ ચેન્જ કરવી પડશે. સો ધીસ ઇઝ ધ ડિસએડવાન્ટેજ ઓફ JDBC. Now, opening, handling and closing the connection of JDBC is not always the easy. ઘણીવાર ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરવામાં ઘણી બધી એરર્સ આવતી હોય છે રન ટાઈમે, એટલે કનેક્શન કરવું એ એટલું ઇઝી નથી. અને ઇફ યુ હેવ ધ મલ્ટિપલ કનેક્શન્સ દેન પરફોર્મન્સ વિલ બી વીક. મલ્ટિપલ કનેક્શન્સ મીન્સ કે
તમારું જાવા એપ્લિકેશનની સાથે જે ડેટાબેઝ કનેક્ટેડ છે એ એક જ ટાઈપના ડેટાબેઝ ટૂલનો તમે યુઝ નથી કર્યો. તમે મલ્ટિપલ ડેટાબેઝિસ બનાવેલા છે અને એમાં ડેટાબેઝિસ પણ અલગ અલગ ટૂલમાં છે. દેટ મીન્સ કે સપોઝ તમે એક ડેટાબેઝ ઓરેકલમાં બનાવેલો છે, એક ડેટાબેઝ MySQLમાં બનાવેલો છે અને એને તમે સેમ જાવા એપ્લિકેશન સાથે કનેક્ટ કરો છો. તો જો તમારી પાસે મલ્ટિપલ કનેક્શન્સ હશે, એટ ધેટ ટાઈમ ધ પરફોર્મન્સ વિલ બી વીક. નાઉ એક્સેપ્શન હેન્ડલિંગ ઇન JDBC ઇઝ અ બિગ ઇશ્યુ. JDBCમાં જે મોટાભાગની મેથડ્સ છે, ફોર એક્ઝામ્પલ ફોર નેમ મેથડ છે, ગેટ કનેક્શન મેથડ છે, આ બધી જ મેથડ રન ટાઈમ એક્સેપ્શન જનરેટ કરે છે. એટલે JDBCના પ્રોગ્રામની અંદર તમારે મલ્ટિપલ ટ્રાય કેચ બ્લોક્સ લખવા પડે ટુ હેન્ડલ ધ એક્સેપ્શન્સ, એન્ડ ઇટ ઇઝ અ વેરી બિગ ઇશ્યુ. લાસ્ટ ઇઝ ટ્રાન્ઝેક્શન્સ અને કંકરન્સી છે, દેટ વિલ બી હેન્ડ કોડેડ. હેન્ડ કોડેડ મતલબ તમારે એનો કોડ લખવો પડે છે, પ્રોગ્રામિંગ કરવું પડે છે. કંકરન્સી મતલબ જ્યારે મલ્ટિપલ ઓપરેશન્સ એકી સાથે રન થતા હોય, દેન હાઉ ટુ મેક ધ સિંક્રોનાઇઝેશન બિટવીન ધ ઓપરેશન્સ ઇઝ અ બિગ ટાસ્ક. એટલે જ્યારે ટ્રાન્ઝેક્શન કંટ્રોલ અને કંકરન્સી કંટ્રોલ કરવાનું હોય પ્રોગ્રામમાં, ત્યારે એના માટેનું કોડિંગ અલગથી કરવું પડે છે. એના માટે કોઈ રેડીમેડ ફેસિલિટી અવેલેબલ નથી. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ JDBC. Thank you.